આ તરફ દાહોદના સંજેલીમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે। ખાદ્ય તેલના હોલસેલના વેપારીઓના ત્યાં આ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। અલગ અલગ બ્રાન્ડના જે 8 ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા હતા। 8 ખાદ્ય તેલના નમૂના લઈ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે। સંજેલી નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા। સંજેલી નગરની દુકાનમાં આકસ્મિક ચેકિંગ કરવામાં આવ્યું હતું। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ મામલતદારની ટીમ દ્વારા આ ચેકિંગ હાથ ધરાયું હતું। સંજેલી તાલુકામાં આવેલ ખાદ્ય તેલનું જે હોલસેલ અને રિટેલરનું આઉટલેટ છે ત્યાં આ દરોડાની કાર્યવાહી કરાઈ। વેચાણ કરતી દુકાનોમાં સંયુક્ત રીતે આકસ્મિક તપાસ હાથ ધરાઈ, જેમાં અલગ અલગ બ્રાન્ડના કુલ 8 ખાદ્ય તેલના નમૂના લેવામાં આવ્યા છે અને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। હેમલ પંચાલ વધુ માહિતી આપી રહ્યા છે। હેમલ, જણાવશો શું વધુ વિગતો? ચોક્કસ અંકિત વાત કરીએ તો સંજેલી નગરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા પાડવામાં આવ્યા હતા, જેની અંદર મામલતદાર અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ દ્વારા સંજેલી ગામની અંદર દરોડા પાડવામાં આવ્યા હતા। સંજેલી નગરની અંદર આકસ્મિક ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું, જેની અંદરથી જે ખાદ્ય તેલના હોલસેલના વેપારી તેમજ રિટેલ વેપારી વેચાણ કરતા જે વેપારીઓ હતા તેમને જે આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી અને અલગ અલગ બ્રાન્ડના કુલ 8 ખાદ્ય તેલના જે નમૂના લઈ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।